સરકારી નાણાંના દુરુપયોગ પર કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। તપાસના નામે સરકારી ખર્ચે વિવેક બુદ્ધિ વાપર્યા વિના થતી તપાસને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। તો 27 લાખ સાથે ગુમ થયેલા યુવકની ફરિયાદની સુનાવણી સમયે આ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। યુવક સાધુ બની ગયો હશે તે આશંકાએ પોલીસે પહેલા હરિદ્વાર અને ઋષિકેશમાં તપાસ હાથ ધરી। તપાસની ટીમે હવે જૂનાગઢમાં પણ તપાસ શરૂ કરી। ત્યારે પોતાની પાસે 27 લાખ રૂપિયા લઈને નીકળેલા યુવક સાધુ બને તે શંકા છે। આધાર શું છે આ પણ વાત કરી છે કોર્ટે। આટલા રૂપિયા હોય પાસે તો યુવક ગમે ત્યાં જઈ શકે। ધાર્મિક સ્થળો પર જ શા માટે તપાસ કરવામાં આવી? તપાસની દિશા શું હશે તે બતાવવાનું કામ કોર્ટનું નથી। તપાસ અધિકારીએ વિવેક બુદ્ધિ પ્રમાણે તપાસ કરવી જરૂરી છે। તપાસની દિશા ખોટી હશે તો અધિકારીઓએ તપાસનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે। તો આ મોટી ટકોર કરી છે કોર્ટે। 27 લાખ સાથે આ યુવક ગાયબ થયો હતો ત્યારે યુવક સાધુ બની ગયો હશે આ શંકાનો આધાર રાખી અને તપાસની ટીમે તપાસ હાથ ધરી હતી। ત્યારે કોર્ટે આ મોટી વાતની ટકોર કરી।